હલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ફાઇનલ એક્ઝામ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે અથવા તમે જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે શરૂ થઈ ગઈ હશે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટેના સબ્જેક્ટ વાઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આપણે શેર કરીએ છીએ એની અંદર આજના વિડીયોમાં આપણે જોઈશું થર્મલ એન્જિનિયરિંગ 1, જે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ની અંદર ઓફર થાય છે. અને આ સબ્જેક્ટની અંદર એક્ઝામમાં પાસ કેવી રીતે થવું, એના માટેનું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે મેળવવું અને ઓછામાં ઓછી મહેનતથી સારામાં સારો ગ્રેડ કેવી રીતે મેળવવો, એના વિશેની કન્ટેન્ટ છે એ આજે આપણે જોવાના છે. મિત્રો, સોનેગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આ સબ્જેક્ટ, જૂનો સબ્જેક્ટ અને નવો સબ્જેક્ટ, બંને સબ્જેક્ટનો સિલેબસ છે એ આજે આપણે જોઈશું. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન પેપર સ્ટાઇલથી. પેપર સ્ટાઇલ વિશે આપણને બધાને આઈડિયા છે. ક્વેશ્ચન નંબર 1 ABC ઓર 1C 347 ની પેટર્ન હશે. ક્વેશ્ચન 2 ABC ઓર 2 ABC, એમાં પણ 347 ની પેટર્ન હશે. એટલે આખા ક્વેશ્ચન પેપરની અંદર લગભગ 28 થી 36 પ્રશ્નો અને દાખલાઓ થર્મલ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટની અંદર હશે. એની અંદર દાખલાઓ પણ પૂછાય છે અને થિયરી પણ પૂછાય છે. અને અત્યારે આપણે લગભગ 60 ક્વેશ્ચન હું તમને આપવાનો છું. આ 60 પ્રશ્નો કરશો એટલે એની અંદરથી જ 30 પ્રશ્નો જીટીયુના પેપરની અંદર પૂછાશે. અને આટલા ક્વેશ્ચન કરશો એટલે એ ગ્રેડ છે એ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ચેપ્ટર વાઇઝ આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. એની પહેલા જોઈએ એનો સિલેબસ. અહીંયા સિલેબસ આપેલો છે. આ 4341905 નવો સિલેબસ છે અને 3341902 જૂનો સિલેબસ છે. તમારી પાસે કદાચ જૂના સિલેબસની ટેક્સ્ટ બુક હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર વેઇટેજ કેટલાક ટોપિકનું બદલાયેલું છે અને સિલેબસ લગભગ સેમ છે. થોડાક ટોપિક બદલાયેલા છે. એ કયા કયા બદલાયેલા છે એ આપણે વિડીયોની અંદર જોઈશું. પહેલા સબ્જેક્ટ છે એની અંદર 42 કલાક હતા, હવે નવા સિલેબસમાં 28 કલાક છે. એટલે માત્ર વેટેજ બદલાયેલું છે, બાકી ટોપિકનું કન્ટેન્ટ છે એ લગભગ સિમિલર છે. દાખલા તરીકે જૂના સિલેબસમાં તો 2 ફેઝ સિસ્ટમ, નવા સિલેબસમાં છે સ્ટીમ ફોર્મેશન એન્ડ ઇટ્સ પ્રોપર્ટી. હેડિંગ જુદું છે પણ અંદરનું કન્ટેન્ટ છે લગભગ સિમિલર છે. તો હવે જોઈએ એની અંદર સિલેબસમાં શું છે. પહેલું ચેપ્ટર સ્ટીમ ફોર્મેશન એન્ડ ઇટ્સ પ્રોપર્ટી, જેની અંદરથી 4 ટોપિક અને 5મું એક્ઝામ્પલ, એમાંથી 14 માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એટલે 3 થી 4 પ્રશ્નો અને દાખલાઓ આ પહેલા ચેપ્ટરમાંથી હશે. હવે એ 14 માર્ક જે છે એ એકદમ સરળ છે, એના એક્ઝામ્પલ છે સરળ છે, એ સહેલાઈથી એ માર્ક્સ મેળવી શકાય છે. ક્વેશ્ચન કયા કયા છે આપણે જોઈએ. વોટ ઇઝ ટુ ફેઝ સિસ્ટમ, ગીવ 2 એક્ઝામ્પલ્સ ઓફ ઇચ. 2 તબક્કા સિસ્ટમ શું છે તેના 2 ઉદાહરણ આપો. એક્સપ્લેન ફોર્મેશન ઓફ સ્ટીમ એન્ડ ઇટ્સ વેરિયસ ફેસીસ. વરાળની રચના અને તેના વિવિધ તબક્કાઓ સમજાવો. ગીવ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મોલિયર ચાર્ટ. મોલિયર ચાર્ટનું મહત્વ આપો. ડ્રો ધ મોલિયર ચાર્ટ. મોલિયર ચાર્ટ દોરો. શો થ્રોટલિંગ પ્રોસેસ એન્ડ ક્રિટિકલ પોઈન્ટ ઓન ઇટ. તેના ઉપર ક્રિટિકલ પ્રોસેસ અને નિર્ણાયક બિંદુ દર્શાવો. થ્રોટલિંગ પ્રોસેસ અને નિર્ણાયક બિંદુ સમજાવો. મિત્રો, આ જે 4 ક્વેશ્ચન અહીં આપેલા છે. ચોથો ક્વેશ્ચન છે ડિફાઇન, એટલે કે વ્યાખ્યા આપો. પ્યોર સબસ્ટન્સ, ડિગ્રી ઓફ સુપરહીટ, સેન્સિબલ હીટ, લેટેન્ટ હીટ એન્ડ ડ્રાયનેસ ફ્રેક્શન. આ 5 ડેફિનેશન, એટલે કે 4 ક્વેશ્ચન જે આપેલા છે એ 4 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% હશે. 5મો ક્વેશ્ચન, ગીવ ધ ઇક્વેશન ઓફ એન્થાલ્પી. ઓફ એન્થાલ્પીના સમીકરણ આપો. વેટ સ્ટીમ, ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ અને સુપરહીટેડ સ્ટીમ. અથવા ડ્રાય define dryness fraction of steam and state its value of dryness fraction and dry and saturated steam. એટલે કે એન્થાલ્પી માટેના સમીકરણો લખો. અથવા રીતે પૂછાય કે વરાળના શુષ્કતા અપૂર્ણાંકને વ્યાખ્યાયિત કરો અને શુષ્ક અને સંતૃપ્ત વરાળ માટે તેનું મૂલ્ય જણાવો. મિત્રો, આ બધા શબ્દો છે ને તમને નવા લાગતા હશે. હવે એને સરળતાથી કેવી રીતે શીખવા એ હમણાં તમને આગળ કહું છું. 6મો ક્વેશ્ચન, સ્ટેટ ટાઈપ્સ ઓફ સ્ટીમ એન્ડ રિપ્રેઝેન્ટ ઇટ ઓન પીવીટીએસ એન્ડ એચએસ ડાયાગ્રામ. વરાળના પ્રકારો લખો અને પીવીટીએસ અને એચએસ ડાયાગ્રામ પર દર્શાવો. લિસ્ટ 4 ઓર 6 ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ સ્ટીમ. સ્ટીમના એટલે કે વરાળના ઔદ્યોગિક ઉપયોગો લખો. હવે આ જે ક્વેશ્ચન મેં તમને આપેલા છે એ જોતા એવું લાગે છે કે બસ 7 ક્વેશ્ચન હમણાં કરી નાખીએ, પણ બુકની અંદર વાંચશો તો એ થોડું અઘરું લાગશે. એમ થશે કે આ હારું કંઈ સમજાતું નથી. તો એને સરળતાથી સમજવું હોય, ઇઝીલી તમને યાદ રહી જાય એવી રીતે કરવું હોય તો એના માટેના વિડીયોઝ આપણે બનાવેલા છે. અને કેટલાક એક્ઝામ્પલ્સ છે. તો એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. જો આ દાખલાઓ છે, આ 3 દાખલા અહીંયા લખેલા છે. સ્ટીમ ટેબલ અને મોલિયર ચાર્ટનો ઉપયોગ કરી અને આ બધા પેરામીટર છે એ શોધવાના છે. પહેલી નજરે આ તમને કદાચ અઘરું લાગશે, બટ ડોન્ટ વરી, એ એકદમ સહેલું છે. તો એ સહેલું કેવી રીતે કરવું, એ શીખવું કેવી રીતે, તો એના માટે
આપણી જે સોનિગ્રા ટેક ચેનલ કે જે તમે સબસ્ક્રાઇબ કરેલી છે એની અંદર પ્લેલિસ્ટમાં જાઓ. પ્લેલિસ્ટ ઉપર જશો, અહીંયા ક્લિક કરશો એટલે નીચે એક બોક્સ ખુલશે. આની અંદર અલગ અલગ સબ્જેક્ટના વિડીયોના લિસ્ટ આપેલા છે. દાખલા તરીકે સેમેસ્ટર 6, સેમેસ્ટર 1 અને 2, સેમેસ્ટર 4 એન્ડ સો ઓન. ડાઉન એરો કરશો એટલે અહીંયા ક્યાંક આવશે જ્વાર્યું સેમેસ્ટર 4 થર્મલ એન્જિનિયરિંગ 1 અને અહીંયા એનો સબ્જેક્ટનો કોડ લખેલો છે. વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિડીયોનું લિસ્ટ ખુલશે. એની અંદર પેલો જ વિડીયો આપેલો છે સ્ટીમ ટેબલ, એક્ઝામ્પલ્સ ઓફ સ્ટીમ ટેબલ. તો અત્યારે આ વિડીયો તમે જોઈને પૂરો કરી લો ત્યાર પછી સૌથી પહેલા આ વિડીયો જોઈ લેજો, એક્ઝામ્પલ્સ ઓફ સ્ટીમ ટેબલ. એ ટોપિક, એ વિડીયો જે 47 મિનિટનો છે એ તમે એક વખત સમજી અને લખી લેશો એમાંથી જોઈ જોઈને, પછી લાઈફ ટાઈમ તમને સ્ટીમ ટેબલ છે યાદ રહી જશે, સમજાઈ જશે. અને સ્ટીમ ટેબલ પ્રોપરલી સમજાઈ જશે એટલે એના પછીના જે એક્ઝામ્પલ્સ છે, પછીના ચેપ્ટર્સ છે, એ બધા જ ચેપ્ટર સરળતાથી આપણને આવડી જશે. એકદમ સહેલું છે, એક જ વખત કરવાનું છે, પછી પરમેનન્ટલી છે એ આપણને યાદ રહી જશે. ત્યાર પછીના પહેલા ચેપ્ટરના કેટલાક આ ક્વેશ્ચન છે. થ્રોટલિંગ એટલે શું? ડ્રો થ્રોટલિંગ પ્રોસેસ ઓન પીવીએન ટીએસ ડાયાગ્રામ, થ્રોટલિંગ મીટર, થ્રોટલિંગ કેલોરીમીટર, બકેટ કેલોરીમીટર, સેપરેટિંગ એન્ડ થ્રોટલિંગ કેલોરીમીટર. પણ મિત્રો આ જે ક્વેશ્ચન છે એ જૂના સિલેબસમાં છે. નવો સિલેબસ કે જેનો કોડ છે 434190 એની અંદર આ ક્વેશ્ચન તૈયાર કરવાના નથી. 3 વર્ષ પહેલા જ્યારે સિલેબસ બદલાયો હતો ત્યારે આ બધા ક્વેશ્ચન છે એ સિલેબસમાંથી નીકળી ગયા છે. એટલે જૂના પેપરમાં પૂછાયેલા હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રશ્નોના જવાબ બુકમાં આપેલા હોય તો પણ આપણે તૈયાર કરવાના નથી. નાઉ ચેપ્ટર નંબર 2, સ્ટીમ જનરેટર્સ. 15 માર્કના પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે છે. 5 ટોપિક છે અને લગભગ 4 થી 5 પ્રશ્નો અથવા દાખલાઓ આ ચેપ્ટરની અંદરથી હશે. હવે એની પ્રિપેરેશન કેવી રીતે કરવી એ તો આપણને બધાને ખબર છે, સોનિગ્રા ટેક ચેનલ પ્લેલિસ્ટની અંદરથી. અને એના એક્ઝામ્પલ્સ છે અને દાખલાઓ છે કયા અને ક્વેશ્ચન છે કયા પ્રકારના હશે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1 આ નવા સિલેબસ માટે છે, મોસ્ટ આઈએમપી છે. ડ્રો ટિપિકલ લેઆઉટ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટનું લાક્ષણિક લેઆઉટ દોરો. મોસ્ટ આઈએમપી છે, બીજા ચેપ્ટરમાંથી પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. સ્ટેટ 4 ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ બોઇલર. બોઇલરની પસંદગીને અસર કરતા 4 પરિબળો જણાવો. એટલે કે બોઇલરને પસંદ કેવી રીતે કરવું એના મુદ્દાઓ લખો. લિસ્ટ મિનિમમ બોઇલર માઉન્ટિંગ્સ રિક્વાયર્ડ એઝ પર આઈબીઆર. ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન પ્રમાણે જરૂરી ન્યૂનતમ બોઇલર માઉન્ટિંગની યાદી આપો. રાઇટ ઇન બ્રીફ અબાઉટ આઈબીઆર. ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન એક્ટ વિશે ટૂંકમાં સમજાવો. અહીંયા આઈબી ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન એક્ટ એવી રીતે છે, આઈબીઆર. સ્ટેટ ધ મેઇન સેફ્ટી પ્રિકોશન્સ ટુ બી ટેકન ઇન બોઇલર હાઉસ એઝ પર આઈબીઆર. આઈબીઆર મુજબ બોઇલર હાઉસમાં કઈ કઈ સુરક્ષા સાવચેતીઓ રાખવી જોઈએ તેના વિશે જણાવો. ક્લાસિફાઈ બોઇલર. બોઇલરનું વર્ગીકરણ કરો. એક્સપ્લેઇન ફોલોઈંગ બોઇલર્સ વિથ અ નીટ સ્કેચ. અહીંયા બોઇલર આપેલા છે એને આકૃતિ સાથે સમજાવો. આમાંથી એક બોઇલર છે એ 100% પૂછાશે. કોચરન બોઇલર, બેબકોક એન્ડ વિલ્કોક્સ બોઇલર. ત્યાર પછી છે પેકેજ્ડ બોઇલર, ફ્લુઇડાઇઝ્ડ બેડ કમ્બશન બોઇલર એફબીસી બોઇલર, એટમોસ્ફેરિક ફ્લુઇડાઇઝ્ડ બેડ કમ્બશન બોઇલર, સીએફબીસી બોઇલર, બર્નર અને વેસ્ટ હીટ રિકવરી બોઇલર. એમાંથી આજે 4, 5, 6, 7, 8 છે એ નવા સિલેબસની અંદર એડ થયેલા છે, જૂના સિલેબસની અંદર હતા ને. રાઈટ, એટલે નવા સિલેબસમાં છે એટલે આપણે પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ બધા જ બોઇલરના લાઇન ડાયાગ્રામ છે એ પરફેક્ટલી આપણે યાદ રાખવાના છે. અંદર જે કન્ટેન્ટ લખવાનું છે એ બધા બોઇલર માટે લગભગ સેમ છે. કે બોઇલર ડ્રમની અંદર પાણી આવે છે, નીચેથી કમ્બશન થાય છે, સળગે છે અને પાણીમાંથી વરાળ બને છે અને પાઇપ માટે એ બહાર નીકળે છે. એનું વર્કિંગ પ્રિન્સિપલ બધા માટે સેમ છે, માત્ર લાઇન ડાયાગ્રામ બધાનો જુદો છે. રાઈટ, એટલે કોઈ પણ એક બોઇલર છે એનું વર્કિંગ પ્રિન્સિપલ સમજી લો, પછી બધામાં એ સિમિલર હશે, માત્ર આકૃતિઓ છે દોરવાની અલગ અલગ થશે અને બધામાં આકૃતિ છે એ એક્ઝામની અંદર દોરવાની જ છે. તો 7માંથી 7 માર્ક મળવાની સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ બોઇલર માઉન્ટિંગ્સ એન્ડ એસેસરીઝ, એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. બોઇલર માઉન્ટિંગ અને એસેસરીઝ શું છે તે સમજાવો અને કોઈ પણ એક વિશે સમજાવો. ડિફરન્શિએટ એટલે કે તફાવત આપો. 5 ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર, બોઇલર માઉન્ટિંગ્સ એન્ડ એસેસરીઝ, induced draft and forced draft fan. State 4 difference between natural draft and artificial draft in context with steam boiler. સ્ટીમ બોઇલરના સંદર્ભમાં નેચરલ ડ્રાફ્ટ અને કૃત્રિમ ડ્રાફ્ટ વચ્ચેના 4 તફાવત આપો. એક્સપ્લેન ફંક્શન લોકેશન એન્ડ વર્કિંગ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે હેતુ, સ્થાન અને કાર્ય સમજાવો.
આ 10 જે આપેલા છે 10 આપણે તૈયાર કરવાના છે, એમાંથી 2 થી 3 100% પૂછાશે. અને બોઇલરનો જે કન્ટેન્ટ તૈયાર કરશો, બોઇલરનો લાઇન ડાયાગ્રામ ડ્રો કરશો, એની અંદર આ બધા જ આવશે. બધામાં વોટર લેવલ ઇન્ડિકેટર હશે, બ્લો ઓફ કોક વાલ્વ હશે, ફીડ ચેક વાલ્વ, પ્રેશર ગેજ, સ્ટીમ સ્ટોપ વાલ્વ, ફીડ પંપ, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર, સુપર હીટર અને સ્પ્રિંગ લોડેડ સેફ્ટી વાલ્વ. આમાંથી મોટા ભાગના એસેસરીઝ અને માઉન્ટિંગ્સ છે બધા બોઇલરની અંદર હશે. એ બધા તૈયાર કરવાના. સ્ટેટ ધ પર્પઝ ઓફ સુપર હીટિંગ ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં સુપર હીટિંગનો હેતુ જણાવો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ ધ પર્પઝ ઓફ સુપર હીટર ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટનો સુપર હીટર ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ. સુપર હીટિંગ અથવા સુપર હીટર એ બંનેનો આન્સર છે એ સેમ આવશે. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. બોઇલર એફિશિયન્સી, બોઇલર પાવર, ઇવેપોરેટિવ કેપેસિટી અને ઇવેપોરેટિવ ઇક્વિવેલન્ટ ઓફ ઇવેપોરેશન. અને 12મો ક્વેશ્ચન જે જૂના સિલેબસ માટે છે, લેન્કેશાયર બોઇલરના ફાયદા અને ગેરફાયદા. that belongs to old syllabus. This question is not there in the new syllabus. હવે આ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે તૈયાર કરવા, રાઈટ, એના દાખલાઓ કેવી રીતે ગણવા એ આપણે જોઈએ. હવે આના દાખલાઓ છે ને, અહીંયા જો ડેટા આપેલો છે, આ દાખલા પહેલી વાર જોશો તો તમે કે આમાં કાંઈ ભાન નથી પડતી. આમાં શું લખ્યું છે? બોઇલર પાવર, બોઇલર એફિશિયન્સી, બોઇલર ઇવેપોરેશન. બટ ડોન્ટ જ વરી, ચિંતા ના કરતા. આ જે એક્ઝામ્પલ અહીંયા આપેલા છે 6, 7, 8, 9, 10, આ 10 એક્ઝામ્પલ તમને બધાને પરફેક્ટલી આવડી જશે, એની હું તમને ગેરંટી આપું છું. કેવી રીતે આવડશે? યસ, આપણે જે થર્મલ એન્જિનિયરિંગ 1નું પ્લેલિસ્ટ છે એની અંદર ક્વેશ્ચન નંબર 1, આ ટોપિક નંબર 1A સ્ટીમ ટેબલ અને 2A બોઇલર્સ. આ બોઇલરનો જે વિડીયો છે એ 1 કલાક 14 મિનિટનો છે. મિત્રો, એક જ વખત આ વિડીયો જોઈ લેજો. માત્ર એક વખત આ વિડીયો જોઈ લેશો એટલે એની અંદર ગુજરાતી ભાષામાં, શુદ્ધ ભાષામાં, સરળ ભાષામાં આખા બોઇલરના એક્ઝામ્પલ સમજાવેલા છે કે બોઇલરનું પરફોર્મન્સ કેવી રીતે માપવું અને એના પેરામીટર્સ શું છે. એક વખત એ વિડીયો જોઈ લેશો પછી આગળના થિયરીના ક્વેશ્ચન છે એ પણ તમને એની અંદરથી આવડી જશે. એટલે ઘણું બધું કન્ટેન્ટ છે આમાંથી ક્લિયર થઈ જશે. ખાલી આ એક જ વિડીયો તૈયાર કરશો 2A, એટલે એની અંદરથી 7 થી 10 માર્ક જે છે એના આન્સર, પ્રશ્નોના આન્સર લખતા તમને આવડશે, રાઈટ. ત્યાર પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, સ્ટીમ ટર્બાઇન, સ્ટીમ કન્ડેન્સર એન્ડ કુલિંગ ટાવર. જૂના સિલેબસમાં એનું નામ હતું સ્ટીમ પ્રાઇમ મૂવર્સ. 17 માર્કના પ્રશ્નો આ 4 ટોપિકમાંથી પૂછાવાના છે અને લગભગ 5 થી 6 પ્રશ્નો અને દાખલાઓ આ ચેપ્ટરની અંદરથી હશે. તો હવે કયા કયા ક્વેશ્ચન હશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ કન્સેપ્ટ ઓફ સ્ટીમ પ્રાઇમ મૂવર્સ એન્ડ ક્લાસિફાય ધ સ્ટીમ પ્રાઇમ મૂવર્સ. એટલે કે સ્ટીમ પ્રાઇમ મૂવરનો કન્સેપ્ટ સમજાવો, તેનું વર્ગીકરણ કરો. અથવા એવી રીતે પૂછાય, ડિફાઇન પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવરની વ્યાખ્યા આપો. લિસ્ટ નેમ ઓફ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવરનું લિસ્ટ બનાવો. હવે આ ક્વેશ્ચન છે ધેટ બિલોંગ્સ ટુ ઓલ્ડ સિલેબસ ઓનલી. નવા સિલેબસની અંદર આપેલો ક્વેશ્ચન પૂછાવાનો નથી. કદાચ એક્ઝામમાં પૂછાય તો ચિંતા કરવાની જરૂર નથી, ધેટ ઇઝ આઉટ ઓફ સિલેબસ. એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇમ્પલ્સ ટર્બાઇન વિથ નીડ્સ ગેજ. આ નવા સિલેબસમાં છે. ઇમ્પલ્સ ટર્બાઇનના કાર્ય સિદ્ધાંતને સમજાવો. ડિફરન્શિએટ બિટવીન ઇમ્પલ્સ ટર્બાઇન એન્ડ રિએક્શન ટર્બાઇન. ઇમ્પલ્સ ટર્બાઇન અને રિએક્શન ટર્બાઇન વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ ધ ફંક્શન્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ સ્ટીમ નોઝલ્સ એન્ડ ટાઇપ્સ ઓફ સ્ટીમ નોઝલ. સ્ટીમ નોઝલના કાર્યો, તેના ઉપયોગો જણાવો, તેના પ્રકારો લખો. ડિરાઇવ એન ઇક્વેશન ફોર આઉટલેટ વેલોસિટી ઓફ સ્ટીમ થ્રુ નોઝલ બાય એપ્લાઇંગ SFEE. એટલે કે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશનનો ઉપયોગ કરી અને નોઝલ દ્વારા વરાળના આઉટલેટ વેગ માટેનું સમીકરણ મેળવો. ડિફાઇન ક્રિટિકલ પ્રેશર રેશિયો ઇન કન્ટેક્સ્ટ ઓફ સ્ટીમ નોઝલ. સ્ટીમ નોઝલ માટે નિર્ણાયક દબાણ ગુણોત્તરની વ્યાખ્યા આપો. સ્ટેટ ધ નેસેસિટી ઓફ કમ્પાઉન્ડિંગ ઇન સ્ટીમ ટર્બાઇન એન્ડ એક્સપ્લેન પ્રેશર કમ્પાઉન્ડિંગ. સ્ટીમ ટર્બાઇનમાં સંયોજનની આવશ્યકતા જણાવો અને દબાણ સંયોજન સમજાવો. એક્સપ્લેન વેલોસિટી કમ્પાઉન્ડિંગ ઇન સ્ટીમ ટર્બાઇન. સ્ટીમ ટર્બાઇનમાં વેગ સંયોજન સમજાવો. અને 9મો ક્વેશ્ચન, એક્સપ્લેન વેલોસિટી પ્રેશર કમ્પાઉન્ડિંગ. વેગ દબાણ સંયોજન સમજાવો. તો મિત્રો, આ 9 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે આ જે ચેપ્ટર છે જેની અંદરથી 17 માર્કના પ્રશ્નો પૂછાય છે, એટલે 9 ક્વેશ્ચનમાંથી મિનિમમ 3 થી 4 પ્રશ્નો પૂછાશે. હજી આગળના પણ જોઈએ આપણે. 10મો ક્વેશ્ચન, સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ કન્ડેન્સર, એક્સપ્લેન સરફેસ કન્ડેન્સર વિથ નીડ સ્કેચ. કન્ડેન્સરના કાર્યો જણાવો અને સરફેસ કન્ડેન્સરની આકૃતિ દોરો. સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ કન્ડેન્સર ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં કન્ડેન્સરના ફાયદાઓ લખો. સ્ટેટ એડવાન્ટેજીસ ઓફ સરફેસ કન્ડેન્સર. સરફેસ કન્ડેન્સરના ફાયદાઓ લખો. ડિફરન્શિએટ બિટવીન જેટ કન્ડેન્સર એન્ડ સરફેસ કન્ડેન્સર. જેટ કન્ડેન્સર અને સરફેસ કન્ડેન્સર વચ્ચેનો તફાવત લખો અથવા એ બંનેની સરખામણી કરો.
તો મિત્રો કન્ડેન્સરની અંદરથી આ જે 4 ક્વેશ્ચન લખેલા છે 10, 11, 12, 13 એમાંથી મિનિમમ એક ક્વેશ્ચન પૂછાશે. લગભગ 4 માર્કમાં અથવા 7 માર્કમાં પૂછાઈ શકે છે. તફાવત પૂછાય, એના ફાયદા પૂછાય, લાઇન ડાયાગ્રામ પૂછાય, અથવા તો એનું કમ્પેરિઝન એટલે કે તફાવત પૂછાય. ડ્રો નીટ એન્ડ લેબલ્ડ ડાયાગ્રામ ઓફ કન્ડેન્સિંગ યુનિટ ઓફ સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં કન્ડેન્સિંગ યુનિટની આકૃતિ દોરો. ડિફાઇન કન્ડેન્સર એફિશિયન્સી એન્ડ વેક્યુમ એફિશિયન્સી. કન્ડેન્સરની કાર્યક્ષમતા અને શૂન્યાવકાશ કાર્યક્ષમતાની વ્યાખ્યા આપો. એનલિસ્ટ સોર્સિસ ઓફ લીકેજ ઇન કન્ડેન્સર. કન્ડેન્સરમાં એર લીકેજના સ્ત્રોતોની નોંધણી કરો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ ધ મેથડ્સ ઓફ ડિટેક્શન ઓફ એર લીકેજ ઇન અ કન્ડેન્સર. કન્ડેન્સરમાં હવાના લીકેજ થવા માટેની શોધવા માટેની પદ્ધતિઓ લખો. અને 17મો ક્વેશ્ચન જે જૂના સિલેબસ માટે છે, લિસ્ટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ જેટ કન્ડેન્સર. જેટ કન્ડેન્સર નવા સિલેબસની અંદર નથી, એટલે પેપરની અંદર જેટ કન્ડેન્સર એવો શબ્દ લખેલો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ધેટ બિલોંગ્સ ટુ ઓલ્ડ સિલેબસ. હવે જોઈએ ચેપ્ટર નંબર 3, એનો ત્રીજો ભાગ, જેની અંદર કુલિંગ ટાવરના પ્રશ્નો આપેલા છે. ક્લાસિફાય કુલિંગ ટાવર્સ એન્ડ મેન્શન વાય ધે આર યુઝડ. કુલિંગ ટાવરનું વર્ગીકરણ કરો અને તેનો ઉપયોગ શા માટે થાય છે તે દર્શાવો. સ્ટેટ ધ પર્પઝ ઓફ કુલિંગ ટાવર એન્ડ એક્સપ્લેન એની વન ઓફ ધેમ વિથ નીડ સ્કેચ. આકૃતિ સાથે કુલિંગ ટાવરનો હેતુ જણાવો અને તેના વિશે સમજાવો. અથવા સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ કુલિંગ ટાવર. કુલિંગ ટાવરનું કાર્ય જણાવો. એક્સપ્લેન નેચરલ ડ્રાફ્ટ હાઇડ્રોપોલિક કુલિંગ ટાવર્સ વિથ નીડ સ્કેચ. નેચરલ ડ્રાફ્ટ હાઇડ્રોપોલિક કુલિંગ ટાવર આકૃતિ સાથે સમજાવો. સ્ટેટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર. નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવરના ફાયદા અને ગેરફાયદા લખો. સ્ટેટ 4 એડવાન્ટેજીસ ઓફ હાઇપરબોલિક કુલિંગ ટાવર. હાઇપરબોલિક કુલિંગ ટાવરના ફાયદાઓ લખો. ડિફરન્શિએટ બિટવીન નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર એન્ડ મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર. નેચરલ ડ્રાફ્ટ અને મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર વચ્ચેના તફાવત લખો. તો મિત્રો આ ક્વેશ્ચન જે છે ધેટ બિલોંગ્સ ટુ યુનિટ નંબર 3. ત્રીજું યુનિટ સૌથી લાંબુ છે, 17 માર્કનું વેઇટેજ છે. એની અંદરથી 5 થી 6 પ્રશ્નો મિનિમમ પૂછાવાની સંભાવનાઓ છે. દાખલાઓ પણ પૂછાઈ શકે છે. હવે એની અંદર દાખલા કયા કયા છે જો અહીંયા આપેલા છે, 3 એક્ઝામ્પલ આપેલા છે. 3 એક્ઝામ્પલ માત્ર એક જ વખત ગણશો ને તોય તમને આવડી જશે, એટલા સરળ છે. માત્ર 1 કે 2 જ ઇક્વેશન છે, સીધી વેલ્યુ જ મૂકવાની છે અને એનું સોલ્યુશન જે છે એ કેવી રીતે છે એ આપણે જોઈએ. સોરી, એ પ્લેલિસ્ટની અંદર કદાચ અત્યારે નહીં હોય તો આવી જશે. નાઉ ચેપ્ટર નંબર 4, એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસરના માત્ર 3 ટોપિક સિલેબસની અંદર છે અને 3 ટોપિકમાંથી 14 માર્કના 5 થી 6 પ્રશ્નો અથવા દાખલાઓ જીટીયુના પેપરની અંદર હશે. એ 6 માંથી 3 લખવાના હશે. 3ના ઓપ્શનમાં 3 એમ હશે. જનરલી એવું હોય કે ચોથો ક્વેશ્ચન જે છે એ કમ્પ્રેશનનો હશે, 4 એબીસી ઓર 4 એબીસી. એટલે કમ્પ્રેશનના જે 3 ટોપિક છે એમાંથી 6 ક્વેશ્ચન હશે અને એમાંથી કોઈ પણ 3 આપણે લખવાના હશે. તો કયા કયા હશે એ હવે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન કમ્પ્રેસર એન્ડ એર બ્લોઅર. કમ્પ્રેસર અને એર બ્લોઅર વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ ધ પર્પઝ ઓફ એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસરનો હેતુ જણાવો. સ્ટેટ 4 એપ્લિકેશન્સ ઓફ કમ્પ્રેસ્ડ એર. સંકુચિત હવાના 4 ઉપયોગો લખો. ડ્રો નીડ સ્કેચ ઓફ અ સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર એન્ડ એક્સપ્લેન ઇટ્સ વર્કિંગ. સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેશનનો આકૃતિ દોરો અને તેનું કાર્ય સમજાવો. વોટ ઇઝ ક્લિયરન્સ વોલ્યુમ. ક્લિયરન્સ વોલ્યુમ શું છે. વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇન અ કમ્પ્રેસર. કમ્પ્રેસરમાં તેની શું જરૂર છે. ઓર એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ ક્લિયરન્સ ઓન રેસિપ્રોકેટિંગ કમ્પ્રેશર. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેશર પર ક્લિયરન્સની અસર સમજાવો. Derive expression of volumetric efficiency of a single stage reciprocating air compressor. સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતાની અભિવ્યક્તિ મેળવો. ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ વિથ રેફરન્સ ટુ એર કમ્પ્રેસર, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એન્ડ ક્લિયરન્સ વોલ્યુમ. મિત્રો આ બધા ક્વેશ્ચન કરતા પહેલા એના દાખલા કરવાના છે, એ આપણે આગળ જોઈએ. એક્સપ્લેન ધ નીડ ઓફ મલ્ટી સ્ટેજ કમ્પ્રેશન એન્ડ સ્ટેટ ઇટ્સ એડવાન્ટેજ. મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની જરૂરિયાત અને તેના ફાયદા જણાવો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ એડવાન્ટેજીસ ઓફ મલ્ટી સ્ટેજ કમ્પ્રેશન. મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનના ફાયદાઓ લખો. હવે આ જે 8 ક્વેશ્ચન છે એ તૈયાર કરતા પહેલા આપણે એના એક્ઝામ્પલ ગણીશું. જો અહીંયા આપેલા છે, સોરી, આ 3 ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ. With the help of PV diagram, explain intercooling in two-stage air compression. State the types of rotary compressor and explain any one type of air compressor. અથવા એ રીતે પૂછાય, explain axial air compressor and centrifugal air compressor with need sketch. અને 11મો ક્વેશ્ચન, differentiate between reciprocating and rotary compressor. રેસિપ્રોકેટિંગ અને રોટરી કમ્પ્રેસર વચ્ચેનો તફાવત લખો. આ 11 પ્રશ્નો છે અને એના દાખલાઓ છે જો અહીંયા આપેલા છે. 1,
કેમ જતું રહે છે? 1, 2, 3, 4, 5 અને 6. પહેલી નજરે એમ લાગશે કે હારા ઘરા એક્ઝામ્પલ છે, આમાં કંઈ નહીં આવડે. બટ ડોન્ટ વરી, આપણે આ એક્ઝામ્પલ 100% એક એક સ્ટુડન્ટને પરમેનન્ટલી આવડી જાય, એકદમ સરળતાથી યાદ રહી જાય, સમજાઈ જાય એવી રીતે પ્લેલિસ્ટની અંદર એક વિડીયો બનાવેલો છે, એની અંદર સમજાવેલા છે. રાઈટ? એટલે કમ્પ્રેસર ચેપ્ટર શરૂ કરતા પહેલા આ વિડીયો જોઈ લેજો. ફોર એ કમ્પ્રેસર, સોલ્ડ એક્ઝામ્પલ્સ ઓફ કમ્પ્રેસર થર્મલ વન પાવર. માત્ર 23 મિનિટનો વિડીયો છે. 23 જ મિનિટ તમે આપશો એટલે કમ્પ્રેસરનો બેઝિક કન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે, અને ત્યારબાદ એના થિયોરિટિકલ ક્વેશ્ચન છે તૈયાર કરશો એટલે આપણને 100% છે એ કમ્પ્રેસરની અંદરથી જે 14 માર્કના પ્રશ્નો પૂછાવાના છે એની અંદરથી મિનિમમ 14 માર્ક્સ છે આપણને આવડી જશે. છેલ્લું ચેપ્ટર હીટ ટ્રાન્સફર એન્ડ હીટ એક્સચેન્જર, જેની અંદરથી 10 માર્કના 3 થી 4 પ્રશ્નો જીટીની એક્ઝામમાં પૂછાશે. માત્ર 2 જ ટોપિક છે, અને ત્રીજું છે એ સિમ્પલ દાખલાઓ છે. તો આ 2 ટોપિકમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, લિસ્ટ ધ મોડ ઓફ હીટ ટ્રાન્સફર એન્ડ ગીવ એક્ઝામ્પલ ઓફ ઇચ. હીટ ટ્રાન્સફરના મોડની યાદી બનાવો, દરેકનું ઉદાહરણ આપો. અથવા એવી રીતે પૂછાય, એક્સપ્લેન વેરિયસ મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર વિથ એક્ઝામ્પલ્સ. ઉદાહરણની સાથે હીટ ટ્રાન્સફરની વિવિધ રીતે સમજાવો. અથવા એવી રીતે પૂછાય, ડિફાઇન હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફરની વ્યાખ્યા આપો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો, કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. મિત્રો, ક્વેશ્ચન નંબર 1 અને 2 એ બેમાંથી એક ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% હશે. એને રિલેટેડ ક્વેશ્ચન હશે. ડિફાઇન થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ એક્સપ્લેન ફ્રીયર્સ લો ઓફ કન્ડક્શન, એટલે કે થર્મલ વાહકતાની વ્યાખ્યા આપો અને ફ્રીયરનો કન્ડક્શનનો નિયમ લખો. અથવા એટલે પૂછાય, સ્ટેટ ફ્રીયર્સ લો ફોર કન્ડક્શન એન્ડ એક્સપ્લેન હીટ કન્ડક્ટેડ થ્રુ ધ ફ્લેટ પ્લેટ. કન્ડક્શન માટે ફ્રીયરનો નિયમ લખો અને સપાટ પ્લેટમાં પસાર થતી ઉષ્મા સમજાવો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો, થર્મલ કન્ડક્ટિવિટી, એમિસિવિટી, લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લો, થર્મલ ઇન્સ્યુલેશન એન્ડ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો, એબ્ઝોર્પ્ટિવિટી એટલે કે શોષણ, રિફ્લેક્ટિવિટી એટલે કે પ્રતિબિંબ, ટ્રાન્સમિટિવિટી એન્ડ ઇન કન્ટેક્સ્ટ વિથ રેડિયેશન. રેડિયેશન માટે આ ત્રણની વ્યાખ્યા આપો. ડિફરન્શિએટ બિટવીન ફ્રી કન્વેક્શન એન્ડ ફોર્સ કન્વેક્શન. ફ્રી કન્વેક્શન અને ફોર્સ કન્વેક્શન વચ્ચેનો તફાવત આપો. ડિફાઇન હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જરની વ્યાખ્યા આપો. એક્સપ્લેન એની 3 ટાઈપ્સ ઓફ હીટ એક્સચેન્જર વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે કોઈ પણ 3 પ્રકારના હીટ એક્સચેન્જર સમજાવો. મિત્રો, આ 7 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે 10 માર્ક છે એ એની અંદર મળી જશે. હવે એની અંદરથી એના પછીનો ક્વેશ્ચન, સ્ટેટ ટાઈપ્સ ઓફ હીટ એક્સચેન્જર, ડિસ્ક્રાઇબ એની વન. હીટ એક્સચેન્જરનો પ્રકાર લખો, કોઈ પણ એકને આકૃતિ સાથે દર્શાવો. લિસ્ટ વેરિયસ ફેક્ટર્સ એફેક્ટિંગ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર. કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફરને અસર કરતા પરિબળોની યાદી બનાવો. એક્સપ્લેન સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખો. રાઇટ ઇટ્સ ઇક્વેશન ઇન્ડિકેટિંગ યુનિટ ઓફ ઇચ સિમ્બોલ. તેનું સ્ટેટમેન્ટ લખો. એક જ સ્ટેટમેન્ટ છે, યાદ રાખવાનું છે. એક્સપ્લેન કન્સેપ્ટ ઓફ બ્લેક બોડી ઇન શોર્ટ. બ્લેક બોડીનો ખ્યાલ ટૂંકમાં સમજાવો. અથવા ડિફાઇન બ્લેક બોડી એન્ડ એમિસિવ પાવર. બ્લેક બોડી અને એમિસિવ પાવરની વ્યાખ્યા આપો. ડિફરન્શિએટ બિટવીન બ્લેક બોડી એન્ડ ગ્રે બોડી. બ્લેક બોડી અને ગ્રે બોડી વચ્ચે તફાવત લખો. સ્ટેટ 4 પ્રોપર્ટીઝ ઓફ ગુડ ઇન્સ્યુલેટર. સારા ઇન્સ્યુલેટરના 4 ગુણધર્મો લખો. એક્સપ્લેન એલએમટીડી એટલે કે લોગ મીન ટેમ્પરેચર ડિફરન્સ સમજાવો. રાઇટ? એલએમટીડી ફોર પેરેલલ ફ્લો એન્ડ કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર. એ સહેલો ટોપિક છે, એ તમે તૈયાર કરી લેજો. રાઈટ? હવે ન્યુમેરિકલ દાખલાઓ જે 5મા ચેપ્ટરમાંથી પૂછાવાના છે, જો અહીં આપેલા છે. આ એક્ઝામ્પલ પણ એકદમ સહેલા છે. માત્ર એક જ ઇક્વેશનનો ઉપયોગ કરી એક જ લાઈનમાં આ દાખલાઓ છે ગણાઈ જાય એવા છે. તો એના સોલ્યુશન ક્યાંથી મળશે? ઓબ્વિયસલી ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર અહીંયા જે આપેલું છે હીટ ટ્રાન્સફરનું ચેપ્ટર, એની અંદર છે. આ કેટલા 17 મિનિટનો વિડીયો છે. 17 મિનિટનો વિડીયો તમે જોઈ લેશો અને દાખલાઓ ગણી લેશો એટલે 7 માર્ક છે એ આપણા માટે સિક્યોર થઈ જશે. 100% આપણને બધાને આવડી જશે. બાકીના વિડીયો છે એ પણ આ પ્લેલિસ્ટની અંદર અપલોડ થઈ જશે. તો અત્યારે જેટલા વિડીયો છે એ તમે જોઈ લેજો, જેથી કરીને આ એક્ઝામની અંદર ઓછામાં ઓછી મહેનતથી સારામાં સારા માર્ક સાથે આપણે બધા પાસ થઈ શકીએ. તો આપણે ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારી એક્ઝામની પ્રિપેરેશન ચાલુ રાખજો. વિશ યુ ઓલ ધ